મૂકી અને એ કનૈયા તું ભલે હેલો બેઠો પણ મારું ગોકુળ અને મારું વ્રજ મૂકી ને હું વૈકુંઠ નહીં આવું. કારણ કે મારો પ્રેમ, મારી ગોપીઓનો પ્રેમ આજે તને ચોક્કસ અહીં ખેંચી આવે છે. તો ચાલ કનૈયા તું આવી જા કરી શકે. આ જુઓ જુઓ આપણો લાલો બેટરી લઈ છે અને તે ભાવથી બધા દેશો અને જુઓ આપણા લાલાનો સાથ આપણી સાથે જ છે. ચાલો 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 બધા આવી ગયા ને એ ભાવમાં આજે હું તમને મારા ગોકુળનું દર્શન કરાવું. મા યશોદા અને નંદ રાજાનો મહેલ બતાવું અને નંદલાલાના 9 લાખ દુજાના ગાયું ભેંસું અને એ બધાનું ઝાંકી તમે અહીં બેઠીને ગોકુળની જ કરો. કારણ કે ગોકુળ વાળો જ આપણો સાથી છે. આ મારું ગોકુળ ગામ છે. ત્યારે મા યશોદા એકદમ રાતના થાકી જાય છે. हेलो तो जो कैमरा केड़ा है એને તો લાલો જ યાદ આવે છે અને તે સૂચવે છે કે આપણને પણ ઊંઘમાં પણ લાલો યાદ રહેવો જોઈએ. ओके थोड़ा जल्दी स्टार्ट करो है બસ કસાટ ઊંઘે છે. મારે યશોદા ઉઠ્યા છે. સવારની દિનચર્યા કરી અને લાલાને જગાડે છે. જુઓ ત્યાં મારો લાલો તોડેલો છે. લાલાને કહે છે કે હે નંદલાલ તું જાગ બેટા, તું જાગ, તારે બહેનનું ચરાવવા જવાનું છે. આ બધા 360 ગોવાળિયાઓ તારી રાહ જુએ છે. ગોપીઓ ભેગી ભેગી કરી તારી રાહ જુએ છે. તો લાલા તું જાગ અને તને મોજલી આપ, તને ઢેબરા અને દૂધને દહીં આપ. લાલા તું આ બધું લઈ અને તારી બહેન ચડાવવા માટે જા. જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેહમાં કોણ જાશે. એમને તો રાસ જ રમવું છે અને એ ગોપીઓ છે કે માં મારી પાસેથી પાપો વગાડે, વાંસળી વગાડે અને પછી સાંજે આવે ને માં પોતાનું ફરિયાદ કરે કે લાલો આવો, લાલો લાલાએ આમ કર્યું, લાલાએ માં એ ગોપીઓ કામ જો ઘરમાં કામ નથી કરવું,
લીલાઓ, મારી યજ્ઞ નાગ દમન મેં બધું કરી લીધું. હવે માં મારે મથુરા જવાનો વારો આવ્યો છે. માં હવે હું મથુરા જઈશ. માં તું અને ગોપીઓ બધા મને રજા આપો અને માં સારી રીતે મને રજા આપો અને હું ત્યાં જઈ અને મારું છે તે કર્મ અને મારા કર્મને આધીન મારું કાર્ય કરીશ. માં તું મને જવાબ ના દીકરા, તારી આટલી માયા આ બધું મૂકી ને તું જઈશ. અમને બધાને બહુ સુંદર લાગશે, પણ માં દુનિયામાં આ દુનિયામાં બધાએ પોતાનું કર્તવ્ય નિભાવવું જ પડે છે અને તે એકદમ પ્રમાણિકતાથી બધાએ પોતાનું જે કર્તવ્ય છે તે નિભાવવો જ પડે. અને આ દાખલો જો હું ન બેસાડું તો હું મારી ગોપીઓને શું કહું? એટલે માં મારે તો જવું જ પડશે. ઠીક છે લાલા, તું જા. લાલો આ મથુરાની વાતે ચાલ્યો. આ મારું મથુરાની આ જમુના નદીને તેરે કાંઠે મારો લાલો બેઠો છે. એના દિલને પણ વિરહની વેદના છે. એક બાજુ ગોપીઓને વિરહની વેદના છે, એક બાજુ મારા લાલાને વિરહની વેદના છે. જમનાજીને તેરે પારે બેઠો ગોકુળની સામે એની આંખ મીટાય અને એ કહે છે કે નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ મેવાને ખાઈ, છપ્પન ભોગ મેવાને ખાઈ. માખણને મિસરી મારી લઈ ગઈ ગોકુળમાં. માખણને મિસરી મારી લઈ ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. આવી રીતે મારા લાલાને વિરહની વેદના થાય છે. બધાની દુનિયામાં વિરહની વેદના તો થાય, પણ થયું તે કર્તવ્યના પ્રમાણે આપણે ચાલવું જ પડે છે. જેમ કે દીકરીને સાસરે જવું જ પડે છે, જેમ કે માં અને દીકરાએ છૂટા પડવું જ પડે છે. એટલે આપણે આપણું કર્તવ્ય નિભાવવા કરાય અને ઉપરવાળાના ભરોસે આપણી નાવ ચાલવા પડે. અને હવે આવવાનું મારા ગોકુળમાં મારી ગોપીઓ, મારા મા યશોદા, દબાવવા મારા ઘોડિયાઓ, એ બધા એટલા વિશ્વાસ એટલી વિરહની વેદનામાં છે. અને તેઓ કહે છે કે કાના લાલા તું પાછો મારા ગોકુળમાં આવજે, કારણ કે તારા વગર બધું શું નથી. મારા વાછરાઓ વિવર્તી ગયા છે. કાના વગર મારા વાછરાઓ આજે જુદી પડતા છે. કાના તું જલ્દીથી પાછો અમારા ગોકુળમાં આવજે. અને હા કાના, હું તને કહું છું, મારો ગોપીનો ભાવ અને મારો ગોપીનો પ્રેમ અને મારી બધી ગોપીઓનો પ્રેમ એવો જ છે કે લાલા તું પાછો અમને લેવા માટે અને અમારા જીવનની રથ ચલાવવા માટે તું પાછો વૈકુંઠમાંથી મારા ગોકુળ અને મારા આ બ્રજમાં આવી જ. તો લાલા અમે તારી શ્રદ્ધાએ અમે છે તે અમારું જીવન ચલાવીશું. તો તારી વિરહની વેદના લાલા ખૂબ જ છે, પણ હા લાલા સરકાર નજીક આવી ગયો છે. તો લાલા મને લેવા માટે તું જ આવજે, તું
મને યમના પેલા ન મોકલતો. હા લાલા, મને યમના પેલા ન મોકલતો. મારા નાથ, તું જ આવી મારી આંગળી પકડી અને મને લઈ જજે. હું તો નિત્ય વિઠ્ઠલની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંકી રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંકી રે કરું. મને તેરા યમ તેરા કદી ના આવે. મને તેરા યમ તેરા કદી ના આવે. મારો નાથ બોલાવે, મારો નાથ બોલાવે. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. તો લાલા, તું જ મને લેવા આવજે અને મારી છેલ્લી આ અંતરની ઈચ્છા છે. અને તેમ છે કે જુઓ, આ આયકું છે ને, આયકું લાલા, તે આપેલું અમારું આયકું છે ને, એ આયકું તો છે જમનાજળ. આયકું જમનાજળ દેવાનું ખડખડ. આયકું જમનાજળ દેવાનું ખડખડ. મારજમાં કોઈ મળે, મારજમાં કોઈ મળે તો મળે બે પડ. મારજમાં કોઈ મળે તો મને પડ બે પડ. પણ મારો સાચો સંગાતી છે શ્યામ, મારો સાચો સંગાતી છે શ્યામ. મને વાલો લાગે છે મારો કાન, મને વાલો લાગે છે મારો કાન. અને હવે હું લાલા તારી ભક્તિ, તારું નામ લઈ લઈ અને જાઉં છું. લાલા, કૃષ્ણ કૃષ્ણ કરતા ઓધવ પ્રાણ મારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઓધવ પ્રાણ મારા જાય રે. મરતા સુધી નામ કૃષ્ણનું, મરતા સુધી નામ કૃષ્ણનું. ભૂલ્યો ન ભૂલાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઓધવ પ્રાણ મારા જાય રે. સમાજને જ નહીં, આફ્રિકામાં રહેનારા બધા ભારતીયોને પણ સોળ સંસ્કાર સમજાવે છે. અને જે ભારતીયો નથી એમને પણ ભારત તરફથી એમણે આ સંસ્કાર સમજાવ્યા છે. એટલે એમના એક या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. આજે આપણે 16 સંસ્કાર જે હિન્દુ ધર્મ, જે યહૂદી, ક્રિશ્ચિયન, મુસ્લિમ એ લોકોમાં નથી, પણ આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ અને હિન્દુ ધર્મના છીએ. તો આ 16 સંસ્કાર આપણા ધર્મમાં આવ્યા કેવી રીતે, જેની આપણને તો 16 સંસ્કારના હવે નામની પણ ખબર નથી, પણ આવ્યા કેવી રીતે કે ઋષિઓને વિચાર આવ્યો
કે માણસ જન્મ્યો એ તો આપણે જંગલી અવસ્થામાં જ રહેતો હતો. આપણે કપડાં પણ નહોતા પહેરતા માનવજાત. એવામાં રહ્યા તો જો સંસ્કારનો તો માણસ અને એનિમલ બધી જ એક્ટિવિટી સેમ કર્યા કરશે. પણ માણસ જાતને હ્યુમન બીંગને આપણે કંઈક સુદૃઢ બનાવવા માટે, સારા વિચારો ધરાવતા બનાવવા માટે અને સોસાયટીમાં સારી રીતે જીવી શકે, સારી રીતે બાળ બચ્ચાનો ઉછેર કરી શકે, સારી રીતે પોતાના માટે તો જીવે, પણ માણસ એને કહેવાય કે જે બીજાને માટે કંઈ કરે. અને બીજા એટલે કોણ? આમ તો બધા આપણા પોતાના જ છે, પણ બીજા એટલે કે જે હેવ નોટ છે. જે હેવ નોટ હોય ને એના માટે આપણી નમ્ર ફરજ છે કે આપણે કરવું જોઈએ. હેવ નોટ મીન્સ નોટ ઓનલી ઇઝ મની, ઓનલી ઇઝ વેલ્થ. હેવ નોટ મીન્સ કોઈને છે કે ગાઈડન્સની જરૂર છે, એજ્યુકેશનની જરૂર છે, બુક્સની જરૂર છે. There so many needs in society. અને જો આપણામાં ગમે તે આવડત, whatever efficiency we got, we give to them. So we not giving to them but doing for ourselves. આપણા સારા કર્મોમાં એનો વધારો થાય છે. આપણે બીજાને કરીએ ત્યારે એમ થાય કે મેં તો બીજાના માટે કર્યું. એવું નથી. આપણે બીજાના માટે કશું કરતા નથી. આપણે આપણા સારા કર્મોનો વધારો કરીએ છીએ. That karma is going to take us forward in our next birth. અને આપણે આ બધા બિલીવ કરીએ છીએ આપણા બીજા જન્મમાં. હવે આપણા જે 16 સંસ્કાર આવ્યા ઋષિઓ, આપણે મનુસ્મૃતિમાં અને આપણા ભગવાન વેદવ્યાસ, જે તમે ભાગવત બધા સાંભળો છો, એના રચયિતા ભગવાન વેદવ્યાસ, એમણે છે તે સમજાવેલું કે જો માણસને વે ઓફ લાઈફ બરાબર જીવતા નહીં આવડે તો તેના માટે આખી સોસાયટી મીન્સ નોટ ઓનલી મહેશ્વરી સમાજ, સોસાયટી મીન્સ એન્ટાયર વર્લ્ડની બધી કોમ્યુનિટી. માણસ માત્ર હવે એના માટે સંસ્કારમાં એમણે પહેલો જ સંસ્કાર કર્યો ગર્ભાધાન સંસ્કાર. ગર્ભાધાન સંસ્કાર એટલે કે પુખ્ત વયના છોકરો અને છોકરી, ત્યાં છોકરો 25 વર્ષનો થાય તે પહેલાં બ્રહ્મચર્યાશ્રમ હતું, અને છોકરી 20-21 વર્ષની થાય ત્યાર પછી એ લોકોને પુખ્ત વયના કરી અને એ લોકોના લગ્ન વિધિ એટલે કે વિવાહ સંસ્કારથી અગ્નિની સાક્ષીએ, પ્રભુની સાક્ષીએ, વેદોચ્ચારના મંત્રોથી એવી રીતે એ લોકોને જોઈન કરવામાં આવે. હવે આપણને વિવાહ સંસ્કાર ખબર, પણ ગર્ભાધાન સંસ્કાર ખબર નહોતી. એટલે ગર્ભાધાન સંસ્કાર એ એકદમ પવિત્ર સંસ્કાર છે અને જેની ખૂબ જ જરૂર છે. એમાં શું કે પતિ અને પત્ની પહેલી વાર જ્યારે મળે તે પહેલા એ લોકોએ એક પૂજા કરવી જોઈએ. હવે આપણે પહેલાના વખતમાં બ્રાહ્મણ આવીને પૂજા કરતો, ક્રિયાકાંડ, પણ પછી એ શક્ય ન હોય એટલે શું કે પતિ ને પત્ની કે જેમને ગ્રસ્તાશ્રમ માંડવો છે, જેને ઈચ્છા છે કે હવે અમે કેપેબલ છીએ, અમારો સંસાર અમારે ચાલુ કરવો છે, તો પતિ ને પત્નીએ પ્રાર્થના કરવી જોઈએ. હવે આપણને બધાને એમ વિચાર આવશે કે આ તો ફિઝિકલ રિલેશનશિપ છે, એમાં પ્રાર્થના શું કરવાની, એ તો ઓટોમેટિક બેબી થવાનું જ છે. પણ એવું નથી. કારણ કે હવે તમે જરા ધ્યાન આપીને સાંભળજો. આપણે બધા માનીએ છીએ કે આપણો જન્મ 84 લાખ યોનિમાંથી ફરી 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 અને આવે છે. આ બધું આપણે માનીએ છીએ. જો એ ફરી ફરીને આવતો હોય, દાખલા તરીકે આપણા 4 યુગ, એ તમને ખબર હોય, સતયુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કળિયુગ.
તેવી રીતે આપણા ભગવાન વિષ્ણુના 10 અવતાર, મત્સ્ય અવતાર, કૂર્મ, વરા અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલિ અવતાર અને કલ્કી અવતાર. હવે આપણે ખબર, હવે આપણે બધા જે છે યુનિવર્સમાં આપણે કયા અવતાર વખતે આપણો આત્મા ક્યાં હતો, ક્યાંથી ફરી ફરીને આવતો છે અને હજુ પણ ક્યાં ક્યાં ફરે છે, એ ખાલી એટલે ખાલી અનસીન પાવર, સુપ્રીમ પાવર, અનસીન પાવર કે જેને આપણે ભગવાન કહીએ છીએ, કોઈ શ્રીનાથજી કોઈ છે, કોઈ અલ્લાહ કહે છે, કોઈ ઈશ્વર કહે છે, એના ઉપર આધાર. ડેફિનેટલી એના ઉપર આધાર અને આપણા કર્મ ઉપર. થિયરી ઓફ અવર કર્મ, આપણું કર્મ કેવું છે અને તે પ્રમાણે આપણને કેવું બધું મળે છે. હવે આપણે પ્રાર્થના એટલા માટે કરવી જોઈએ, એ પતિ અને પત્નીએ ગર્ભાધાન સંસ્કાર કે પ્રભુ તું મારે ઘરે છે તે કોઈ સારા સંસ્કારી પૂર્વજન્મના ભ્રષ્ટ થયેલા કોઈ દેવ કે ગમે તે સારા બાળકનો જન્મ આપજે. કારણ કે આપણને ખબર નથી ભગવાન આપણને ક્યાં જન્મ આપશે, કોઈને. હવે હું તમને કહું, દાખલા તરીકે આ કનકબેન બેઠા છે. કનકબેનને થોડી ખબર હતી કે પદમસિંહભાઈ એટલે મારા બાપુજી થઈ જાય. એ જીવને તો ખબર નહોતી. પદમસિંહભાઈના ઘરે એક પુત્રીનો જન્મ થયો. હા, એ પુત્રીને ખબર નહોતી કે પદમસિંહભાઈ મારો બાપ થશે, કે પદમસિંહભાઈને ખબર નહોતી કે આ પુત્રી મારી કનક થશે. એ તો આત્મા હતો ને. આપણે આત્મા અને શરીર બંને જુદા છે. આ ગર્ભાધાન સંસ્કારની મહત્વતા છે. તો આત્મા જો જન્મીને આવે છે, આપણને ખબર નથી કે આપણને કોના ઘરે જન્મ આપશે. આપણને એ પણ ખબર નથી કે આપણા ઘરે કોણ આવશે. જે જીવ આવ્યો, જે ભગવાને મોકલાવ્યો, તે આપણું બાળક થઈ ગયું અને એ બાળકના એ મા બાપ થઈ ગયા. પછી આપણે નામકરણ સંસ્કાર કર્યું, ત્યારે આપણે એને આઈડેન્ટિફિકેશન આપ્યું કે બેન તું એટલે કનક. પણ આમ અત્યારે આપણે જે બેઠા છે ને જોઈએ કે આપણે બધા આત્મા જ છીએ. ફોરગેટ અબાઉટ યોર નેમ, ફોરગેટ અબાઉટ યોર ફેમિલી, જસ્ટ થિંક ઓનલી યુ આર અ સોલ, યુ આર અ આત્મા. હવે અત્યારે આપણે આત્માનો વિચાર કરીએ, then everyone should think કે તો આપણે બધા આજે ભેગા કેમ થયા? ભેગા એમ થયા કે આપણા બધાનો કંઈક ઋણાનુબંધ સંબંધ હતો, જે સંબંધને કારણે આપણે બધા એક જ જ્ઞાતિમાં જન્મ લીધો. બહારની વહુઓ આવી, એ લોકોને આ મહેશ્વરી સમાજનો કંઈ ઋણાનુબંધ સંબંધ હતો. બહાર દીકરીઓ ગઈ, એને પણ મહેશ્વરી સમાજનું લોહી અમારા શરીરમાં ફરતું છે, એનું એક એટ્રેક્શન છે, એનું એક આકર્ષણ છે, એને એક લગાવ છે, પ્યાર છે. અને એટલે જ થાય ને બધા. કનકબેન તો કહેશે કમાન ગ્રુપ કરો, બીજા તો બધા કંઈ બુદ્ધું તો ના છે કે એમ આવી જાય. ગ્રુપ તો કેટલાય થાય છે, પણ આપણને કેમ મન થયું બધાને, બહુ દીકરીઓને? કારણ કે આપણું પોતાનું કંઈ ઋણાનુબંધ સંબંધ છે અને એટલા માટે આપણે ભેગા થયા. એટલે ત્યારથી આપણે એ વિચારવાનું કે આપણે બધા એક આત્મા છીએ. હવે ગર્ભાધાન સંસ્કાર કરે એટલે કે ભગવાન તું અમને આવી રીતે સારું બેબીનો જન્મ થાય. જે હવે આપણને ખબર નહીં, પણ હવે જે નાની છોકરીઓ પોતાનો સંસાર ચાલુ કરે અને એ પોતાની એવી પ્રાર્થના કરે તો બરાબર છે. બીજું આવે પુંસવન સંસ્કાર. પુંસવન સંસ્કાર એ છે તે બેનની ગર્ભવતી થાય પછી એનું 2 થી 3 મહિને થાય. શા માટે? ધેટ ટાઈમ એનું મેડિકલ રીતે, એનેટોમિકલ રીતે એની બોડીનું ડેવલપિંગ ઇન માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ, બુદ્ધિ
બુદ્ધિ અને મન તું ત્યારે ડેવલપમેન્ટ થાય છે. એટલે આપણે આપણા ઘરનાને આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે એનું બુદ્ધિ ને મન તે બંને સારા આપજે. જો આપણું મન ઘણી વખત બહુ સારું હોય, આપણું બધાનું મન તો હંમેશા રહે. આજે એમ છે ને, આજે તો મને એટલું મન થયું ને કે ચાલ આ સારું કામ થાય છે ને તો હું એમાં ચાલ ને સારા પૈસા આપી દઉં, ચાલ ને મારી શરીરની મહેનત એમાં કરી દઉં. તો પાછી આપણી બુદ્ધિ છે ને એ ચિકિત્સ એ એમ વિચારે અરે ના રે ના, એ તો પૈસા તો થઈ જાય, એ તો બધા આપી દેશે, બહુ પનવેલમાં પૈસાવાળા બેઠા છે, થઈ જાય. એમ આપણને વિચાર આવે. હું નથી કહેતી કે આવ્યો, એમ આવી જાય. એટલે આપણી બુદ્ધિ આપણને છે તે જે કરવાનું મન થાય તેના પર કંટ્રોલ લાવે. તો આપણે એવું કહીએ કે ભગવાન મારે ઘરે એવો બાળક આપ કે જેની મન ને બુદ્ધિ બંને પવિત્ર રહે, એ સારા કામો કરે, એ સમાજના સારા કરે, કુટુંબના કરે, એવું બને બેટી આપ. એટલા માટે પછી ત્રીજું આવે તે આપણે શ્રીમંત સંસ્કાર. શ્રીમંત સંસ્કાર આપણે બધા આપણી જ્ઞાતિમાં કરીએ છીએ. હવે કેવી રીતે કરે મને નહીં ખબર, પણ અમે નાના હતા ત્યારે આપણે કે ને આધેડી વગાડે કે આપણે કે ખોળો ભરે, તે ખોળો ભરતા એ આપણે 7મે મહિને ભરે. હવે ખોળો ભરે ત્યારે શું, હવે બેબીના બધા ડેવલપ થતા છે. હવે માં અને બેબીનું બંનેનું છે તે સ્વાસ્થ્ય સારું રહે એના માટેની આપણી પ્રાર્થના હોય. હવે આપણને બધાને આપણે ખોળો ભરાય કે આપણને સગા બોલાવે અને આપણે જઈએ, પછી આગળના બધા ગીતો ગાય ને ગમે તેમ ગીતો ગાય, કોઈના મિનિંગ ન હોય એવા ગીતો એ ગવાતા, જેનો કોઈ વાંધો નથી. ફનને માટે ઇઝ નાઇસ બટ મસ્ટ લેસન, એવા બધા ગીતો. કારણ કે મને યાદ છે અમે નાના ત્યારે એનો તો મામા આવો, એની તો માસી આવી, આ તો કંજૂસ છે, એનો બાપ તો કઈ લઈ આવ્યો, એના સસરાએ તો સરસ આવું બધું કર્યું. હવે આ બધું એ બેબી સાંભળે છે પેટમાં 7 મહિને, અને એ બેબીને એની ઇફેક્ટ થાય છે. અને એ ઇફેક્ટ કઈ થાય છે, એ સામાજિક ઇફેક્ટ. સમાજમાં એને એમ થાય છે, એને અત્યારથી એને ગ્રાસ્પ કરી લીધું છે કે મારા મામાને મારું બહુ સારા નથી, લોભિયા છે મારી માસે. એટલે કોઈ દિવસ એવા ગીત નહીં ગાવાના. પણ શું ગાવાનું, આપણે જઈએ ખાલી ખાવા માટે જ નથી જતા, જઈએ છીએ માને અને બાળકને સારી રીતે રાખે, બાળક સારી રીતે જન્મે, માનું શરીર સરસ રહે, બાળકનું સરસ રહે અને રાજ્ય ખુશી તે કુટુંબ આખું. અને એ આપણે તમે કહો છો ને તો આપણે શુભચિંતક, આપણે બધા શુભચિંતક છીએ. કોઈનું આપણે સારું વિચારીએ, કોઈના માટે આપણે વેલ વિશ કરીએ, અને ખાલી એટલે એના ઘરે જઈએ ત્યારે આપણે પ્રાર્થના કરવાની, જરીક બોલવાનું, સારા શબ્દો બોલવાના. હવે સમૂહમાં ન બોલે, અમારે ત્યાં તો સમૂહમાં પ્રાર્થના કરે, બધી બહેનો આવે, ગાયત્રી મંત્ર બોલે 5 વખત, કોઈ છે તે ઓમ ત્રયંબકમ મૃત્યુંજય મહાદેવ તેના શ્લોક બોલે. આપણને જે આવે બધા શ્રીનાથજીના ભજન એક ગાવાના, પણ તે કરવાનું. આ હું કહેતી નથી કરવાનું જ, આઈ એમ જસ્ટ સજેસ્ટિંગ યુ ફોર અવર ઓન ગુડ. રાઈટ. ત્યાર પછી ચોથો સંસ્કાર આવે તે જાત કર્મ સંસ્કાર. જાત કર્મ સંસ્કારમાં શું કે આપણે કચ્છીમાં ને ગળથુથી દઈને એમ જીતે ગળથુથી એમ જીતે નાની જઈ એ જે એવી રીતે કચ્છીમાં બોલતા કે એ તો આવી છે, એની તો દાદી જઈ એ ગળથુથીમાં મળ્યો હોય. પણ ગળથુથીમાં કેવી રીતે એવી રીતે મળ્યું? ગળથુથીમાં આપણે શું આપવાનું, બેબી થઈ જાય પછી થોડો 15-20 દિવસનો કે થઈ જાય, સૂતક કે આપણે જે પાકતા હોય તો ઉતરી જાય, પછી જરીક મધ લેવાનું, જરીક ઘી લેવાનું, અને આપણા ઘરે સોનાની કે ચાંદીની કે કઈ બી એક ધારવાળી કઈ બી માથાની એમ લઈ ને બેબીને આમ જરીક ચટાડવાનું. જરીક જ ચટાડ. શેના માટે? પ્રાર્થના સાથે. એટલા માટે કે માં સરસ્વતી તું મારા બેબીના
જીભ ઉપર રહે છે. જો માં સરસ્વતી રહેશે જીભ ઉપર તો એ છોકરો મોટો થઈને ગાળો બોલતો નહીં થાય, ગમે તેમ અપશબ્દો નહીં બોલે. સમાજમાં આપણા સમાજમાં દાખલા સમાજ એટલે સોસાયટી બધે, હું માઇસ્ટરી સમાજ એમ તો હું કોઈ દિવસ ને આખો સમાજ, તેમાં શું થાય? આપણા વડીલો બેઠા હોય, આપણા કેટલા મોટા, તેને ગમે તેમ સામો જવાબ આપી દે. એક કે તેના બદલા બીજો 10 કે તો તેને મને કહેતા આવડે છે, બતાવે. હા, હું શા માટે સાંભળું? મને સંભળાવતા આવડે છે એટલે સબ ધેટ્સ રોંગ એટીટ્યુડ. મને કોઈ 10 ગાળો આપી, ધેટ ડઝન્ટ મીન કે મારે એને 10 ગાળો આપવાની. એનાથી હું શું પ્રૂફ કરીશ? શું પ્રૂફ કરો તમે? કઈ જ પ્રૂફ ન થાય ને. પેલું જ કે ને અવેરેજ સમય વેર ન સમય વેર વેરથી. આપણે વેરી હોય તેની સાથે અવેરેજ કરીએ તો પછી શાંતિ સ્થપાય ને. આપણને શાંતિ જોઈતી હોય એટલે કહેવાનો મતલબ એમ કે આપણે એ સંસ્કાર આપવાનો કે અમારું બાળક કોઈ દિવસ કોઈની સામે નહીં બોલે, સહન શક્તિ કરી લે અને જિંદગીમાં આગળ વધે. તે આવે ત્યાર પછી આવે નામકરણ સંસ્કાર. નામકરણ સંસ્કાર પણ આપણે બધા છઠ્ઠીના દિવસે કરે છે, પણ ખરેખર છઠ્ઠીના દિવસે ન કરે, ખરેખર 11 દિવસે કરે. હવે 11 દિવસે એને સરસ નામ આપવાનું. કારણ કે મેં કહ્યું ને ત્યાં સુધી તો આપણે આત્માને અત્યારે આત્મા પણ આત્મા તરીકે જોતા હોઈએ, હજી એનું આઈડેન્ટિફિકેશન. હવે નામ આપીએ એટલે એના કાનમાં કે આજથી તને આ નામ આપીએ છીએ ને તો આ નામથી આ જન્મ પરતે આ જન્મમાં તું એ નામ પ્રમાણે જીવીશ. કારણ કે નામ આપણે મરી ગયા પછી નામ ભૂસાઈ ગયું. જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી નામ છે ને, પછી નામ હવે વારે ઘડી ક્યારેક કોઈ યાદ કરશે પણ એમ કે નહીં તો ત્યાં સુધી છે ને, તો ત્યાં સુધી તું આ નામે ઓળખાઈશ. એ આપણું નામકરણ. પછી નામકરણ પછી એક આવે છે ચૂડાકર્મ સંસ્કાર કે જે આપણે તો બહુ તો બાળ મુવાડા ઉતરે. એનું પણ એક કારણ મેડિકલ, કારણ કે બાળ છે ને તે ત્યારે જે અપવિત્ર હોય, માતાની ભૂમમાં હોય બધું, તો એને છે કે આપણે ચોખ્ખા કરીએ. અને બિસાઇડ્સ તે આપણું આ સ્કલનું જે ડેવલપમેન્ટ હોય ને તે ત્યારે 3 વર્ષનું બાળક ન થાય ત્યાં સુધી ખોપરી હજી સુવાળી હોય. એટલે ખોપરી જે સુવાળી હોય તો તેને તમે જ્યારે એને ત્યારે બાલ નહીં ઉતારે, પછી ઉતારે એટલે ખોપરીનું ડેવલપમેન્ટ બરાબર થાય, વાગીને ન પડે. તે છે. પછી આપણે યજ્ઞોપવિત સંસ્કાર કરે, તો તે પણ આપણે મહેશ્વરી સમાજમાં તો નહીં, બ્રાહ્મણ લોકો હવે કરતા છે, પણ યજ્ઞોપવિત સંસ્કાર આપણે ન કરીએ પણ છોકરો 16 વર્ષનો થાય કે છોકરી 16 વર્ષની થાય ત્યારે એક સંસ્કાર કરવો જોઈએ. આપણે કહીએ ને 16 વર્ષની થઈ તો આ ભવિ પ્રજાને બધા સ્વીટ 16 તેનું છે તે ઉજવણી કરે, આપણે કરે. 16 વર્ષની થઈ એટલે પાર્ટી આપીએ, બર્થડે કરીએ. તે બર્થડે કરવાનો, આનંદ કરવાનો, પણ ત્યારે એને કે તમે હવે 16 વર્ષના ત્યાં સમજુ થયા. છોકરો કે આપણને કોઈનું મફતનું જોઈતું નથી, કર્યા વગર કંઈ મળતું નથી, કર્યા વગર કંઈ મળતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે. You can do it. Why? You can do it because God is with you, God is within you. ભગવાન તારી જોડે છે, ભગવાન તારી અંદર છે. તું મહેનત કર અને તું આગળ વધ. આપણને મફતનું નથી જોઈતું, ચોરીનું નથી જોઈતું, લૂંટફાટનું નથી જોઈતું. અને આપણે જે કમાઈએ હવે જે કમાઈએ તેમાંથી અમુક પર્સન્ટેજ આપણે સેવાના કામમાં આપવાનું. આ આપણે એને શિખામણ આપી દે. જનોઈ ભલે ના આપે, પણ આ શિખામણ તો 16 વર્ષના બર્થડેમાં આપવી જોઈએ, જે અમે ત્યાં કરીએ છીએ. જેને કરાવવાની ઈચ્છા હોય એવી રીતે. કારણ કે આપણે જનોઈ પહેરીને કંઈ પેલું કરવાના નથી, પણ આ સંસ્કાર તો હોય કે કામ કરવાની શક્તિ તારામાં છે. મફતનું લઈશ નહીં, મદદ તૈયાર છે ભગવાનની. તું આગળ વધતો જા, ભગવાન 2 ડગલા તારાથી આગળ છે. અને આવા પાકા
સોસાયટીના બાળકો થાય તો એ લોકો આગળ વધે, ખોટું નહીં કરે, સાચું જ કરશે. પછી એ લોકોને કેવું ન કરે તું મંદિરે જા, તું શ્રીનાથજીમાં જઈને આમ કરી આવ, તું સમાજમાં જઈને આ આપીએ. કેવું શા માટે પડે? મને કોઈએ કેવું શા માટે પડે કે તું કંઈ કર? હું મારી જાતે કરી શકું છું, વિચારી શકું છું. ભગવાને આપી છે વિચાર, મારે જે કરવું છે મારે કરવું જ જોઈએ. આ જાતે મનોબળ, આત્મબળ તૈયાર થવું જોઈએ અને તેના માટે આ સંસ્કાર આપે. બરાબર. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમને સંસ્કાર કહું, હવે બીજા છે થોડા સંસ્કાર, પણ બધું અત્યારે આપણને ટાઈમને બધું વિગતવાર સમજાવે ને કે આ ઋષિએ આમ કહ્યું ને આ વેદવ્યાસજીએ આમ કહ્યું, મને તો બહુ વાર લાગે અને એક એક સંસ્કાર ઉપર એક કલાક બોલવા જોઈએ. પણ હું તમને હવે અંત્યેષ્ટિ સંસ્કાર કહું, જે આપણે બધા જ ખૂબ જ પહેલા તો કે વિવાહ સંસ્કાર, કે આપણે તે બધાને કહું આપણે કેટલા લગ્નમાં ગયા, કેટલાના લગ્ન જોયા, કેટલાના લગ્ન છૂટ્યા તે પણ જોયું, કેટલાના લગ્ન છે તે બરાબર નથી ચાલતા તે પણ જોઈએ છે. એટલે શું ન જોઈએ બધું આપણે જોઈએ. હવે વિવાહ સંસ્કાર પણ આપણે કેમ કે સપ્તપદી કરે અને એની સાથે 50 વર્ષના થઈ જાય પછી ગ્રસ્તાશ્રમ સંસ્કાર પણ આવવો જોઈએ. 50 વર્ષ થયા હવે તો ફિઝિકલ રિલેશનશિપ કંઈ નથી પતિ પત્નીનું. હવે તમે થોડા છોકરાઓને ગાઈડ કરી અને બીજું સેવાનું કામ કરો. હવે ઘણા જાય સેવા કરવા. સેવા એટલે શું? સેવા એટલે એમ નહીં કે તમે કોઈ વાસણ માંજતું છે ને તેને ચાલો વાસણ માંજવામાં મદદ, એ કરવું છે એ કામ છે. સેવા એટલે નિસ્વાર્થ, કે મેં કર્યું, મને એની કોઈ જાતની અપેક્ષા નથી. સેલ્ફલેસ લવ, સેલ્ફલેસ સેવ, જેમાં કોઈ સ્વાર્થ નથી. મારાથી થાય, હાથ ચાલે છે, પગ ચાલે છે, જેટલા વખત થશે એટલો વખત કરીશ. અને આ ખાલી આટલી વાત છે ત્યારે હું કહું છું, મને ગયા 45 વર્ષ થયા, હું અત્યારે 74 વર્ષની થઈ, 74 years હું કર્યા જ કરું છું. નર્સિંગ કરેલું, ત્યાં નર્સિંગમાં 6 વર્ષ કન્ટિન્યુ સેવા જ કરેલી. 2 વર્ષ સુધી તો પગાર પણ નહીં લીધેલો ને પોતાને જરૂર હતી, 2000 રૂપિયા પણ નહીં હતા. તો કહેવાનો મતલબ એટલા કે તમને બધાને તે ખબર નથી અને એ કોઈ શીખવાડેલું નહીં, પણ જાતે આપણનો આત્મ આ સંસ્કારોથી થાય. આપણે આ સંસ્કારોમાં એની બુકો છે, તમે વાંચજો. જેને ઇન્ટરેસ્ટ હોય ને, જેમાં અધ્યાત્મમાં ઇન્ટરેસ્ટ હોય, હવે તમે કથાઓને સાંભળવા જાઓ પછી સાંભળી લ્યો ત્યારે કે મહારાજે બહુ કથા વાંચી, સરસ વાંચી, બહુ સરસ, પણ આપણે એમાંથી પ્રેક્ટિકલ લાઈફમાં કેટલું આવ્યું? આપણે તો પ્રેક્ટિકલ લાઈફ લાવી છે સમાજમાં, સોસાયટીમાં, તો જ આખી સોસાયટી ઊંચી આવે ને. અપલિફમેન્ટ ફોર એવરીવન આપણે જોયું. હવે હું તમને છેલ્લો અંત્યેષ્ટિ સંસ્કાર એટલે પછી આ સંન્યાસ આશ્રમ છે, તો સંન્યાસ આશ્રમમાં પણ આવી રીતે કે પછી ઘર મૂકી છે. હવે આપણે ઘર મૂકીને તો જઈ નહીં શકવાના, કારણ કે આપણે બધા બંધાયેલા છે. હવે 80 વર્ષના થઈશું, 70 તો ઘર મૂકીને સેવા કરવા નથી જવાના, બટ આપણા મનમાં એને અટેચમેન્ટ જે છે તેને ડિટેચ કરતા આવડવું જોઈએ. યુ શુડ ડિટેચ યોર મોહ અને માયા. સ્વામીજીને સંતોને બધા કંઠી આપવાવાળાને કહેશે મોહ માયા રાખવાની નહીં, એટલે શું નહીં રાખવાનું? તમે પોતે જ કહો. બધા આપણને બધા કહેશે લોભી નહીં થવાનું, મોહ માયા બહુ રાખવાની નહીં, આ તો સંસારમાં બધી આવી આસક્તિઓ છે એને છોડી દેવાનું, જંજાળ છોડી દેવાની. અને હવે આપણે એ તો કરી નથી શકવાના. તો કેવી રીતે થાય જંજાળ નથી છોડવાની ને? કેવી રીતે? આપણા માઇન્ડમાં જે છે તેને આપણે ડિટેચ કરવાનું. ભગવાન તે મને બધું આપ્યું છે, મને સારો વર આપ્યો છે, સારું ઘર આપ્યું છે, સારા છોકરા આપ્યા છે, સારો બંગલો આપ્યો છે, સારો સમાજ આપ્યો છે, સારા ભાઈ બહેન આપ્યા છે, સારી સોસાયટીને મારા સાસરા આપ્યા છે. તે મને બધું સારું આપ્યું છે. જો મને બધું
મારાને હું ખરાબ ન કહું તો હું કહેવાયું નહીં કે મારા છે. આપણે શું એક વખત તમે મનમાં વિચાર્યું મનમાં કે આ બધા મારા છે, આ સમાજ મારો છે, તો મારો હોય એટલે સારો છે. મારાને કોણ ખરાબ કે? મારા એટલા સારા. પછી મારો કાકા હોય, મારો મામા હોય, મારા છે એ બધા સારા. આપણે આ એટીટ્યુડ રાખવાનું. અને જ્યારે તમે આ એટીટ્યુડ રાખશો કે મારા છે તે સારા છે, તો તમારે છે તે આ બધું જ સંસારમાં રહેશો તો સંન્યાસી તરીકેનું જીવન માઇન્ડથી તમે જીવી શકશો. આ બંગલો મારો છે તો મને ખબર છે હું લઈ નથી જવાની. જ્યાં સુધી છે ભગવાન તારી કૃપા છે હું વાપરું છું અને બીજાને વાપરવા આપીશ. અને જ્યારે નહીં હોય ત્યારે પેલા નાના ઝૂંપડામાં રહેતી તોય રહેવાતું તે રહીશ. આ કહેવાય આસક્તિ તમે છોડી શકો. બાકી તમે બંગલામાં રહેવાનું થોડું છોડી દેવાનું. એર કન્ડિશન ચાલુ કરવા વગરના થોડો સૂઈ શકવાના. પણ નહીં હોય તો પણ હું ચલાવી શકીશ. તારું આપેલું છે ને છે તો વાપરું છું એ પ્રમાણે. હવે અંત્યેષ્ટિ સંસ્કાર. અંત્યેષ્ટિ સંસ્કાર આપણે બધા જ કરીએ છીએ. જો હમણાં જ આપણી જ્ઞાતિમાં 2-3 જણા ગુજરી ગયા તો બધા પછી ગુજરી ગયા તો તમે શું કે સત્રી છે ને સત્રી રાખો બીજું રાખો અને પોરડંબેલે એને પ્રાર્થના કરીએ ને 15મો અધ્યાય બોલીએ ને તારે વિચાર છે કે હેવર તો કાકે હેવર જ સમાચાર બોત્રે દિવસ મળ્યા કે હી ગુજરી ગયા તો બાકી આપણને સમાચાર મળ્યા કે આ ગુજરી ગયા. તો તે વખતે આપણે સધરીમાં નજે છે કે કાંઈ નહીં. આપણે આવો વિચાર આવે કે આ એક આત્મા હતો, એક જીવ હતો અને જીવ અત્યારે શિવ પાસે ગયો, મહેશ પાસે. તો મારી નમ્ર ફરજ છે કે હું જીવ માટે પ્રાર્થના બોલું. એટલે જેવા પણ સમાચાર મળે, આ હું તમને બધાને સજેસ્ટ કરું છું, જેવું પણ કોઈનું સમાચાર મળે કે તરત જ 3 વખત ઓમ ભૂર્ભુવ જે પ્રાર્થના આવતી હોય તે બોલવાની. બીજાને ફોન કે પછી કરવાનો, કેમ મરી ગયા ને એને શું થયું ને સાસુએ શું કર્યું ને પ્રાઇવેટ દવાખાનામાં કેમ નહીં લઈ ગયા ને એ બધું નહીં કરવાનું. સમાચાર મળ્યા હું અત્યારે તો કરું છું એટલે કરું છું એનું તમને એમને મને એનો બહુ લાભ થાય છે. મને બહુ સંતો, મારા મનને બહુ શાંતિ. અને એટલે જ હું અત્યાર સુધી બધું કરી એમ હું માનું છું. હું નથી કહેતી કે તમે બધા એમ માનો, પણ આપણે કોઈના પર સમાચાર તે જીવ ગયો ભગવાન પાસે ત્યારે કે એને શું થયું ને સાસુ એ બધી વાત કરવાની તો કોઈ જરૂર નથી. તે વખતે તો એ જીવ 12 દિવસ સુધી ટ્રાવેલ કરે છે ભગવાન પાસે જવાનું. તો આપણી નમ્ર ફરજ એઝ અ હ્યુમન બીંગ, માનવતાનો પહેલો ધર્મ, એના માટે પ્રાર્થના કરીને ભગવાન જે જીવ તારે આ શરણે આવતો છે એને તું શાંતિ આપજે. આ મારી નમ્ર પ્રાર્થના છે. પછી બીજી વાત કરવાની, પછી બીજાને કહ્યું આ એક કરવાનું, પછી 15મો અધ્યાય બોલાતો તો બોલવાનું. તમને જે પ્રાર્થના આવશે તે બોલવાનું, તમને જે કરવું હોય તે કરવાનું. પણ પહેલા આજથી તમે આ વસ્તુ ધ્યાન રાખજો તો મને એમ થશે કે તમે, હું જોવા નથી આવવાની, પણ મને એમ થશે ખાલી કંઈ પણ આવે ને ઓમ ભૂર્ભુવઃ એમ કરીને એમ તો ભગવાન એ આવતો છે, તું એને સરળમાં લેજે. એને ખોટા કર્મ હોય સાચા એ જજ કરવાના આપણે નહીં. આપણે શું છે આ દુનિયામાં એક વસ્તુ કે વી આર નોટ હિયર ઓન ધીસ અર્થ ટુ જજ એનીવન એલ્સ. વી આર નોટ ઓન ધીસ અર્થ ટુ જજ એનીવન એલ્સ. વી મસ્ટ જજ અવરસેલ્ફ. આત્મનિરીક્ષણ, મેં કેટલું સારું કર્યું, મેં કેટલું ખરાબ કર્યું. બીજાએ શું કર્યું એ પરાધ્યાય થયો, એ સ્વાધ્યાય કરે પરાધ્યાય. બીજા શું કરે છે એનું જવાબદારી એ ભગવાન કરશે. એ એના કર્મમાં નોંધાશે. જ્યારે હું કહીશ આને તો આમ કર્યું, આ તો આવી છે, આ તો તેવી છે, તો એને ખબર નથી પણ મને ખબર કે મારા કર્મમાં ખોટો વધારો થયો ને, અને સારા કર્મમાં વધારો નહીં થયો, મારા ખરાબ કર્મમાં વધારો થયો. અને જ્યારે ખરાબ કર્મમાં વધારો થાય ત્યારે આપણે એ ભોગવો. એ કેવી રીતે એ હું તમને કહું. જો આપણે બધા કહીએ તો માણસ જન્મે છે તો કંઈ લઈને આવતો નથી, અને આપણે મરી જઈએ તો કંઈ લઈને જતા
નથી. એ તો આપણે બધા એક વાત બરાબર, મટીરિયલિસ્ટિક થિંગ, ઓલ ધીસ વૈભવ, પૈસો એ આપણે લઈ નથી જતા ને એ આપણે લઈને આવ્યા નથી. આપણે શું લઈને આવેલા? બધા વિચારો. તમે તમારું માઇન્ડ, ઇન્ટેલેક્ટ અને તમારા કર્મ તમે લઈને આવેલા. એટલે જ તમને જ્યાં જન્મ મળ્યો ત્યાં તમે મા બાપ થઈ ગયા. નહીં તો બધા કહેતા ને, હું જેમ કહેતે મને તો રાજાના જ ઘરે જન્મ જોઈએ. કોણ કહેશે કે અમારે ઝૂંપડપટ્ટીમાં જન્મવું છે? ઝૂંપડપટ્ટીમાં જન્મવા કોઈ તૈયાર નહોતું. બરાબર? એ આપણા હાથમાં નથી, પણ શેના ઉપર આધાર છે સમજી લો. બરાબર, ધીસ ઇઝ પ્રેક્ટિકલ અવર સનાતન ધર્મ. શું છે કે આપણે આવીએ છીએ ત્યારે આપણા મન, આપણી બુદ્ધિ અને આપણા કર્મ લઈને આવી છે. ધેટ વોઝ બેંક બેલેન્સ ફોર બીજા બર્થનું, આ પ્રીવિયસ બર્થ, અને ધેટ વી આર કમિંગ બર્થ. પછી ભગવાન જ્યાં આપણને મોકલે, અને નાવ વી આર ગોઈંગ. હવે જે 5-10 વર્ષ જીવવાના છીએ, ત્યાર પછી જે આપણે જઈશું, ધેટ ઓલ્સો વી આર ટેકિંગ બર્થ. આપણે શું લઈ જઈએ છીએ સાથે? અવર માઇન્ડ, અવર ઇન્ટેલેક્ટ એન્ડ અવર કર્મ. એ આપણું બેંક પર આપણે 2 લાખ રૂપિયા બેંકમાં રાખીએ તો પછી પાછળ જિંદગીમાં કામ આવશે. તેવી રીતે સારા કર્મ બેલેન્સમાં રાખો, સારું મન ડેવલપ કરો, સારી બુદ્ધિ ડેવલપ કરો કે જેનાથી તમારો બીજો જન્મ બેંક બેલેન્સમાં ફળ રૂપે તમને મળે. અને તે આપણી આ અંત્યેષ્ટિ પ્રાર્થના, આપણી આ અંત્યેષ્ટિ પ્રાર્થના. હવે તમે અંત્યેષ્ટિ પ્રાર્થના તો બધા 15મો અધ્યાય ને બધું સોરી ને પછી તે આપણને બધું એ પ્રમાણે મળે. નાવ અંત્યેષ્ટિ પ્રાર્થનામાં તમે જે પ્રાર્થનાઓ કરતા હોય, અમે જે કરીએ છીએ, અમે પણ એ 15મો અધ્યાય બોલીએ, એકાદ ગીત ગાઈએ, ગાયત્રી મંત્ર બોલીએ, તે તો બોલવાનું. પણ હવે તમે વિચારો, કોઈ અત્યારે કોઈ દીપકભાઈ ગુજરી ગયા, અમારા સગા થયા, પછી એક રાધા ભાભી ગુજરી ગયા. આ તો હું અત્યારે છું ને મને ખબર પડી, તો એ ગુજરી ગયા. તો એ અમારા સગા, મારી ફરજ છે કે મારે એક વખત 15મો અધ્યાય જીવ માટે બોલવાનું. હું આ 3 દિવસથી આવી છું, રોજ બોલું છું. એક વાર 15મો અધ્યાય બોલી નાખું, નાતા નાતા રાધા ભાભી માટે. એક વખત 15મો અધ્યાય બોલી નાખું મારા ભાઈ દીપક માટે. હું ત્યાં તો જવાની નથી, પણ આપણે કઈ આપણો ભાઈ થાય, આપણો સગો થાય તો આપણી જ્ઞાતિનો છે, આપણા જ્ઞાતિનો કોઈ ગયો તો જ્ઞાતિલા તરીકે તમારી ફરજ નથી કે એના માટે પ્રાર્થના કરો? એના માટે સગડીમાં જ જવાની જરૂર નથી. તમારે ઘરે તમે કરી શકો છો ને એનો સાક્ષી કોણ? તમે, તમારો ભગવાન. અને હું સાઉથ આફ્રિકા છું, અહીંથી મને ગમે ત્યાંથી સમાચાર આવે, ખાલી મૈસૂરીના નહીં. હવે નલિયાથી કોઈ બ્રાહ્મણ ગુજરી ગયા, કંઈ પણ કોઈના ભાઈઓના ફોન, આપણા આ ગુજરી ગયા, જેવો ફોન આવે તો તરત 15મો અધ્યાય બોલી નાખું. મારાથી બીજું કંઈ થતું નથી. તમારા ગમે તેના ઘરેથી મને હું ઓળખતી પણ હોઉં, પણ તે ભગવાનનો જીવ છે, ભગવાન આવતો છે અને શાંતિ આપશે, એટલે 15મો અધ્યાય બોલ. એ આપણા કર્મોમાં વધારો થાય. હવે આજે આપણને આ છે ને કે ઘણું મોટા બધા સબ્જેક્ટ છે. મેં કહ્યું તેમ એક ઉપર એક કલાક ઉપર બોલાય. વિવાહ સંસ્કાર, ખોળો ભરવાનો સંસ્કાર, નામકરણ સંસ્કાર, પછી આપણો યજ્ઞોપવિત સંસ્કાર. આપણી પાસે તો એટલો ટાઈમ ને આપણે એમાં મજા પણ આવે કે જ્યારે બધાને બધી રીતે એમ સમજાવવા દે કે કોન્સન્ટ્રેશન અને ઇટ્સ નોટ સેન્સ કે એના ઉપર આપણે વધારે કરવું પડે. એના માટે શું કરાય કે નાના નાના પ્રાર્થના સભા, પ્રાર્થનાના ગ્રુપ બનાવે. આમ ખાલી બેનને કહું છું, તમે આ બધું કરો છો ને, નાના નાના પ્રાર્થના ગ્રુપ બનાવો કે જે મહિનામાં એકવાર, એક 11સના ને તો એક અમાસના આવી રીતે 2 ભજન બોલે. પછી જેને સમજાવતા આવડતું હોય એ જરીક સમજાવે, કારણ કે અધ્યાત્મની એટલી જ જરૂર છે. આ ફેશિયલ ને બધું એની જરૂર છે, ફિઝિયોથેરાપીની જરૂર છે. ફિઝિયોથેરાપી બધાની જરૂર, એનાથી શરીર સારું રહેશે. તો તમારું માઇન્ડ ને ઇન્ટેલેક્ટ કેવી રીતે રહેશે? માઇન્ડ ને ઇન્ટેલેક્ટ માટે તો આ કરવું જ પડે.
અને તેના માટે આ જ રસ્તો ઉત્તમ ને એના બધા એમાં તો નાના છોકરા હોય તો મોટા એમાં બધા ઇન્ટરેસ્ટ અમારી પાસે બધા ઇન્ટરેસ્ટ લે છે. બીજામાં જાય કે પ્રાર્થના સભામાં ચોક્કસ ત્યાં ખબર પડે કે લાઈફ ઓરિએન્ટેડ નોલેજ મળતું છે. મની ઓરિએન્ટેડ નોલેજ તો ફિઝિયોથેરાપી મળે, ડોક્ટરોને મળે, વકીલોને મળે, ઇનફ પૈસા બધા બનાવતા છે. વેપારી એટલા જ પૈસા બનાવે, કોણ નથી બનાવતું? કોઈ પેલું હોય કે જેના એના પ્રમાણે, પણ નહીં તો એ તો મળે જ છે લાઈફ ઓફ. અને એમાં તો આપણે આગળ જ પહેલાં કેવા ઘર હતા, હવે બધાને કેવા સરસ ઘર થઈ ગયા. પહેલાં રિક્ષાના પૈસા નહીં હતા, હવે તો બધા 4-વ્હીલરમાં ફરતા છે. એ તો મળવાનું, પણ અધ્યાત્મ ક્યાં મળવાનું? તેના માટે તમે કથાઓ બેસાડો કે અહીં કથા છે, ત્યાં કેટલી કથાઓ સાંભળી. આ તો ભાગવતમાં જ કહે છે કે 10 અવતારમાં તમારો જીવ ક્યાં હતો. 10 અવતાર ભાગવત તો મહારાજ તમને કહે છે. પણ જો આપણે આટલી ભાગવતો પર સાંભળીએ અને આપણને 10 અવતારની પણ ખબર ન હોય તો આપણે ગયા બધા તો પૈસા છે, ખાવાનું છે, સરસ છે, મહારાજ બહુ સારો બોલ્યો, આને તો કૃષ્ણ જન્મ બહુ સારો થયો, એ બધું સારું થશે, બટ તમારું અપલપમેન્ટ કેટલું થયું? અને આપણે તે જોવાનું. વી વોન્ટ ટુ ડુ અવર અપલપમેન્ટ. કારણ લાઈફ ઇઝ ટુ શોર્ટ. લાઈફ ઇઝ ટુ શોર્ટ. આપણે તો હજી તો અમે 40 જ 40 તો બીજા 40 આમ નીકળી જશે. અમે જો 75 વર્ષના થઈ ગયા જે તો હમણાં જ એમ તે આગળ. હવે મારું કે હવે આપણે આ છેલ્લી એક હું પ્રાર્થના બોલું, કારણ કે હવે જમવાને હું પ્રાર્થના બોલી દઉં. તમે બધા કોન્સન્ટ્રેટ કરો. શેના માટે? કે આપણા હમણાં જે જીવ આ મહિનામાં સમાજમાંથી જે જીવ ગયા છે હમણાં જ 2-4 દિવસમાં, એ ને બીજા પણ જે એને ગમે તે આપણે કુટુંબ, એના માટે તમે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન અમે અહીં બધા ભેગા થયા છીએ, અમે એ જીવો પણ તમારી પાસે આવે છે. અમારી બધાની પ્રાર્થના છે કે તમે એ જીવોને પણ શાંતિ આપજો, કારણ કે એ જીવોએ પણ સમાજ માટે ક્યારેક પણ કંઈ ને કંઈ કર્યું જ છે. એવો કોઈ જીવ નથી કે જેણે કોઈના માટે કંઈ કર્યું ન હોય. આપણે શું વિચારીએ? આને કંઈ કર્યું નથી. જે નથી તે આપણને મનમાં બેસે, તો જે કર્યું તે મનમાં નહીં બેસે. આપણે મનમાં પોઝિટિવિટી બેસા. આ પોઝિટિવિટી તમે પોઝિટિવિટીના ક્લાસમાં જાઓ ને એના બધા તો પોઝિટિવિટીના અને આ બધી સેમિનારોમાં જાઓ બધે, તો એનો બધાનો મિનિંગ તો આ જ છે. તો બધાને માટે શુભચિંતક બનો, વેલ વિશર બનો. આપણું ખરાબ કરે તેનું પણ સારું કરો. એવી રીતે કરો. અને એના હવે આપણે આ એક પ્રાર્થના બોલી દઈએ અને પછી તમને આવડતી જશે. અમે ત્યાં બોલીએ છીએ કે મારા મોઢા પર અત્યારે એ છે. નમો સત્યરૂપી પ્રભુ સૃષ્ટિ કરતા, નમો શ્રી ચિદાનંદ આધાર દાતા, નમો એક અદ્વૈતને મુક્તિદાતા, નમો વિશ્વવ્યાપી પરિબ્રહ્મ ત્રાતા. તમે શ્રેષ્ઠ છો, એક આધાર મારા, મહાજ્યોતિ છો વિશ્વને પાળનારા, વિધાતા વળી સૃષ્ટિ સંહારનારા, કૃપા સિંધુ સંસારથી તારનારા. સ્મરીએ તમોને, ભજીએ તમોને, વળી વિશ્વ સ્વામી નમીએ તમોને. તમે શ્રેષ્ઠ છો, સદ્ગુણ
નમસ્તે,